આપણા ભક્ત આનંદભાઈ કરી એમનો જન્મ 1875 માં ખોટી જિલ્લાના ઉલહતુ ગામમાં થયો। એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે, આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને 1899 માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો। એની નેતાગીરી બિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી। ઘમાસણ યુદ્ધો થયા, એક બાજુ તીરકામઠા ભાલા, એક બાજુ ગોળીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર 25 વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી। ત્યારે સાથીઓ, આ બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સ્વાયત્ત રાજ, આદિવાસી સ્વતંત્ર રીતે સોમાનભેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો। તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ, ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યું કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનું ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા। શરૂઆતમાં પેડાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, ધાન્યની શોધ થઈ, ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા। પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો, નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા, સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું। એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ, સત્તા માટે લડાઈ થઈ, સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા। સામ દામ દંડ ભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહીં થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું, ઘર્ષણ થયું, જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બહારથી મુગલો આવ્યા, ડચો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું। એ ઇતિહાસથી લઈને આજ દિન સુધી આદિવાસીઓનો માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે। ત્યારે આદિવાસીએ આઝાદીની લડતમાં પણ તમે જોયું હશે, તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો, તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો, ટાટિયા મામા ખાદ્ય નાયકનો ઇતિહાસ વાંચો, તમે માનગઢ ધામમાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તમે દડવાડામાં પાલ દડવામાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજોને હંપાવ્યા, પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસંહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદી વહોરવી પડી। દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું। દેશ આઝાદ થયો, દેશમાં લોકશાહી આવી, લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં 444, 244 તે કલમમાં આપણા વિસ્તારને 5મી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો। એ જ પ્રકારે દેશના આસામ હોય, સિક્કિમ હોય, મિઝોરમ હોય, નાગાલેન્ડ હોય, મેઘાલય હોય, તમામ રાજ્યને અનુસૂચિ 6 અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો। ત્યારે અનુસૂચિ 6 ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ 5 લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે, આદિવાસીઓના ખનિજો છીનવી રહ્યા છે, કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે, રોડના નામે, ડેમના નામે, આ વિસ્તારમાં કોરિડોરના નામે, જીએમડીસીના નામે, હાઇડ્રો પાવરના નામે, જીઆઈડીસીઓના નામે, સરકારી આવાસોના નામે, સ્ટેચ્યુના નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે। આજે આખા દેશમાં 80 લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે। એ આ સરકારો દ્વારા કરેલી દેન છે સાથીઓ। આજે ગુજરાતમાં, આજે દેશમાં 8% આદિવાસીઓ છે। 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 11 કરોડથી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે।
આજે ગુજરાતમાં 15% આદિવાસીઓ છે, 1,25,00,000 આદિવાસીઓ ગુજરાતમાં છે, 29 જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે. આજે તમે મને બતાવો કયા ક્ષેત્રમાં આદિવાસીઓ 15% છે, બતાવો મને. તમે સચિવાલયમાં જશો, આદિવાસીઓનું લિસ્ટ તમે માંગજો. તમે હાઈકોર્ટના જજની યાદી જોઈ લેજો. તમે ઇન્ડસ્ટ્રીયલના આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો. તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો. ત્યારે આઝાદીના 78 વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો કાઢે છે, વિકાસ મહોત્સવો કાઢે છે, ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તાઇફાઓ કરે છે. ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને 2027માં ઉખાડીને આપણે ફેંકી દેવાની છે. સાથીઓ, અમે 4 વર્ષ પહેલા જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે, એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા. ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, 3 જિલ્લાની પોલીસ અને એમના RSS વાળાએ આપણને ત્યાં પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા આપણા ઘણા લોકોને ડિટેન કર્યા હતા. 3 જિલ્લાની પોલીસ અમને પકડવા માટે આવી હતી, છતાં આપણે એમનાથી ડર્યા નથી અને બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરી. ત્યારે આજે દેશના વડાપ્રધાનને આજે ડેડિયાપાડા આવવું પડે એ આપણા બધાની તાકાત છે. ત્યારે વડાપ્રધાન ડેડિયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે 500 કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે. હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે. આજે ડેડિયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે, તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, એમના મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય ડેડિયાપાડાના ગલીઓમાં 4 દિવસથી ફરે છે. જે લોકો એસી ચેમ્બરોમાંથી બહાર નહોતા આવતા, જે લોકો ગાંધીનગરમાં પડ્યે ફતારીએ રહેતા હતા, એ લોકોને ગામડે ફરતા કરી દીધા. એ આપણી બધાની તાકાત છે ભાઈઓ. ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતાના દર્શને જવાના છે. દેવમોગરા એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને દેવમોગરા જઈને રાજનીતિ જ્યારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું, તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દેવમોગરા જજો, તમે હિજારી લઈને આવજો, તમે મોવડામાં તમે એક મરઘો લઈને આવજો, એક બકરો લઈને આવજો, દર્શન કરીને પ્રસાદી કરીને તમે ત્યાં જમીને પછી જજો. ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતેચ્છુ છો. તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી તમે 24 વર્ષથી રાજનીતિમાં છો. આગળ મુખ્યમંત્રી હતા, હમણાં વડાપ્રધાન છો. આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે, શાળા માટે આંદોલન કરે છે, નર્મદાના પાણી માટે આંદોલન કરે છે, પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે, જીએમડીસીઓ હટાવવા આંદોલન કરે છે, જીઆઈડીસીઓમાં રોજગાર માટે આંદોલન કરે છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા માંગુ છું, હવે અમે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ.